જય સ્વામિનારાયણ. ધોરણ 5માં આપણે લિટલ સ્ટેપ્સ 10, 11, 12 એનો પાર્ટ 1 આપણે જોયો હતો. એમાં પોએમ જોઈ હતી કે સ્નેપ સ્નેપ સ્નેપ. હવે આપણે એક્ટિવિટી 2 જોવાની છે. દરેક બાળકો પોતાનું પુસ્તક ખોલે. 14 પાના નંબર 14. એક્ટિવિટી 1 આપણે પોએમ જોઈ લીધી હતી. એના અનુસંધાનમાં આપણે થોડા ગ્રામરના ટોપિક પહેલાં જોયા. પ્રેપોઝિશન, વેર, હુ, વોટથી પ્રશ્ન પૂછો, એના જવાબ આપો, એ આપણે ગ્રામર ટોપિક જોયો. હવે આપણે એક્ટિવિટી 2 જોવાની છે. એમાં એક વાર્તા છે. એ વાર્તા તમને સાંભળીને ઘણું હસવું પણ આવશે. એના નામ એવા અજુકતા નામ છે, મૂળાક્ષરવાળા, એટલે તમને એ નામ સાંભળીને હસવું પણ આવશે. તો પુસ્તક ખોજો બાળકો. એક્ટિવિટી 2 છે. ચિત્ર જોઈ વાર્તા સાંભળો અને વાંચો. The sky is falling. પાઠનું નામ શું છે? The sky is falling. આકાશ પડી રહ્યું છે. એનો અર્થ શું થાય? આકાશ પડી રહ્યું. Once there was a dear little chicken called Chicken Licken. જોયું તમે નામ કેવું છે? Chicken Licken. એટલે once એક વખત નાનું વાલું એક મરઘીનું બચ્ચું હતું. ચિકન ને મરઘીનું બચ્ચું. કોલ્ડ એટલે કહેવાય છે એને ચિકન લિકન. એનું નામ શું હતું? ચિકન લિકન. મરઘીનું બચ્ચું હતું. શી વોઝ હોપિંગ અબાઉટ અંડર અ બિગ ટ્રી. તે મોટા ઝાડ નીચે કુદાકૂદ કરતું હતું. When a leaf fell right on her head. ત્યારે એના જમણી બાજુ, માથાની જમણી બાજુની સાઈડ એક પાંદડું પડ્યું. એટલે ચિકન લિકન એકદમ ગભરાઈ ગયો. ઓ નો ધ સ્કાય ઇઝ ફોલિંગ. એને એવું લાગ્યું નાના બચ્ચાને કે આકાશ પડ્યું છે. સેડ ચિકન લિકન એન્ડ શી સ્ટાર્ટેડ ટુ રન. ચિકન લિકને બૂમો પાડીને કહેવા લાગ્યું કે મારી ઉપર આકાશ પડ્યું છે એવું કહી અને એને દોડવાનું શરૂ કર્યું. બાય એન્ડ બાય શી મેટ હેની પેની. રસ્તામાં જતા એને એક હેની પેની મળ્યું. હેન એટલે મરઘી, એટલે એનું નામ એ લોકોએ પાડ્યું હેની પેની. પેલું ચિકન હતું એટલે મરઘીનું બચ્ચું હતું એટલે એનું નામ પાડ્યું ચિકન લિકન. રસ્તામાં તેને કોણ મળ્યું? હેની પેની એટલે કે મરઘી મળી. વાય આર યુ રનિંગ ચિકન લિકન. એને પ્રશ્ન પૂછ્યો કે ચિકન લિકન તું શા માટે દોડી રહી છે? તો જવાબ આપે છે ધ સ્કાય ઇઝ ફોલિંગ. આકાશ પડ્યું છે. એન્ડ અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન માય હેડ. અને તેનો એક ટુકડો, પીસ એટલે ટુકડો, એ મારા માથા ઉપર પડ્યો છે. એની પણ એકદમ બોલે ઓ said Henny Penny and she too began to run with Chicken Licken. એને પણ નવાઈ લાગે છે. એ પણ આશ્ચર્યજનક કે છે અને એણે પણ ચિકન લિકનની સાથે દોડવાનું શરૂ કરી દીધું. હવે કેટલા જણા દોડે છે? ચિકન લિકન અને હેની પેની 2 જણા દોડે છે. બાય એન્ડ બાય ધે મેટ કોકી લુકી. કોક એટલે કુકડો, એટલે એનું નામ પડ્યું છે કોકી લોકી. એમની સાથે કોણ મળ્યું રસ્તામાં? એમને કોકી લોકી મળ્યા. એ પણ પૂછે છે વાય આર યુ રનિંગ ચિકન લિકન એન્ડ હેની પેની. એ પણ પૂછે છે કે ચિકન લિકન અને હેની પેની તમે શા માટે દોડી રહ્યા છો? તો એ જવાબ આપે છે બંને જણા કે ધ સ્કાય ઇઝ ફોલિંગ. A piece of it fell right on Chicken Licken's head. લોકોએ જવાબ આપ્યો કે આકાશ પડ્યું છે, એમાંનો એક નાનો ટુકડો તેના માથા ઉપર. કોના માથા ઉપર? કે ચિકન લિકનના માથા ઉપર પડ્યો. એ પણ નવાઈ પામી છે. ઓ ડિયર સેડ કોકી લોકી. કોકી લોકી પણ કહે છે કે હે વાલા. And he too began to run with them. તે પણ તેઓની સાથે દોડવા લાગ્યો. કેટલા જણા થઈ ગયા? હવે પહેલા આવ્યું ચિકન લિકન, બીજો આવ્યું હેની પેની અને ત્રીજું આવ્યું
ડકી લકી. એટલે રસ્તામાં કોણ મળ્યું એમને પાછું ડકી લકી મળ્યા. કોણ પૂછે છે હાય આર યુ રનિંગ ચિકન લિકન હેની પેની એન્ડ પોકી લોકી. 3 જણા હવે દોડતા હતા, ચિકન લિકન, હેની પેની અને પોકી લોકી. કે તમે શા માટે દોડો છો? ફરી એ લોકો જવાબ આપે છે ધ સ્કાય ઇઝ ફોલિંગ, a piece of it fell right on chicken lickens head. શું કે જે આકાશ પડ્યું છે તેનો એક ટુકડો ચિકન લિકનના માથા ઉપર જમણી તરફ પડ્યો છે. એને પણ નવાઈ લાગે છે. કોને? ડકી લકીને. પણ કે છે ડિયર મી સે ડકી લકી એન્ડ શી ટુ બીગન ટુ રન વિથ હેમ. તે પણ તેઓની સાથે દોડવાનું શરૂ કર્યું. બાય એન્ડ બાય ધે મેટ ભૂસી પૂસી. કોણ મળે છે એમને રસ્તામાં પાછું? ભૂસી પૂસી એટલે બગલો. ભૂસી પૂસી એટલે ભૂસી, ભૂસ એટલે બગલો. એટલે કે એ પણ રસ્તામાં મળે છે. વાય આર યુ રનિંગ? શા માટે દોડો છો? કોને કોને હોય કે છે ચિકન લિકન, હેની કોઈની, પોકી લકી અને ડકી લકી. 4 જણા થઈ ગયા. હવે એમને પૂછે છે કે તમે શા માટે દોડો છો? તો કે છે એ લોકોએ પણ જવાબ આપ્યો છે સ્કાય ઇઝ ફોલિંગ, a piece of it fell right on chicken lickens head. શું કે છે આકાશ પડ્યું છે એનો એક ટુકડો ચિકન લિકનના માથા ઉપર પડ્યો છે. When ભૂસી પૂસી heard this, એણે પણ ભૂસી પૂસીએ પણ આ સાંભળ્યું. She began to run with them without saying a word. એ પણ એ લોકોની સાથે દોડવા લાગી, કંઈ પણ શબ્દ બોલ્યા વિના. વિધાઉટ સેઇંગ અ વર્ડ. એક પણ શબ્દ બોલ્યા વિના એ પણ એમની જોડે દોડવા લાગી. બાય એન્ડ બાય ધે મેટ લાયન. કોણ મળ્યું રસ્તામાં? ફરી એમને લાયન મળ્યો. કોણ મળ્યો? જંગલનો રાજા સિંહ. હાય આર યુ રનિંગ? તમે શા માટે દોડો છો? ચિકન લિકન, હેની પેની, પોકી લકી, ડકી લકી એન્ડ પૂસી પૂસી. બધાના નામ બોલે છે લાયન કે તમે બધા શા માટે દોડો છો? તો એ લોકો પણ જવાબ એ જ આપે છે જે એનો એ દર ફેરી આપતા તે ધ સ્કાય ઇઝ ફોલિંગ, a piece of it fell right on chicken lickens head. જે આકાશ પડ્યું છે એનો એક ટુકડો ચિકન લિકનના માથા ઉપર પડ્યો છે. અત્યાર સુધી જેટલા આયા એ બધાએ શું કર્યું? એની સાથે દોડવા જ માંડ્યા હતા. બીજું કશું આગળ પાછળ વિચાર્યું નહીં. વાહ, આ તો જંગલનો રાજા હતો. તેણે શું કીધું? શો મી વેર ઇઝ ઇટ? આ લાયન આસ્ક્ડ. લાયને પૂછ્યું મને બતાવો તે ક્યાં છે? ચિકન લિકન took them to the tree. ચિકન લિકન તેને ઝાડ તરફ લઈ ગયા. There were many dry leaves there. ત્યાં આગળ ઘણા સૂકા પાંદડા પડેલા હતા. લાયન એને પૂછે છે વેર ઇઝ યોર સ્કાય? તારું આકાશ ક્યાં છે? લાયન આસ્ક્ડ. સિંહ પૂછે છે કે તમારું આકાશ ક્યાં છે? ચિકન લિકન, હેની પેની, કુકી લુકી, ડકી લકી એન્ડ ભૂસી પૂસી લાફ્ડ. બધાએ સાથે શું કરવા મળ્યા? હસવા લાગ્યા. લાફ્ડ એટલે હસ્યા. તમે બાળકો પછી વિચાર્યું છે કે આકાશ પડી હોય એવી રીતે માથા ઉપર એવું એટલે આ લોકો એની શું કરી લાયનની મજાક કરે છે કે હસવા લાગ્યા. એટલે અહીંયા આગળ અગત્યના બધા નામ જે છે એ બોલવાના, યાદ રાખવાના થોડા ખટપટા પડે છે. બીજું તો પાઠ એકદમ સરળ છે, સહેલો છે. આમાંથી ફિલિંગ ધ બ્લેન્ક્સ પણ પૂછાય, ક્લુ વર્ડ્સ પણ પૂછાઈ શકે. તો આપણે બાળકો સ્ટોરી જોઈ બધાને ખબર પડી હશે. અહીંયા વર્ગમાં હોય તો તમને હું મારી સામે જ આ પાઠ તમારી જોડે પણ વંચાવું, પણ આપણી પાસે અશક્ય છે અત્યારે. એટલે તમારે પાઠ સ્ટોરી તમારી મમ્મી સાથે કે પપ્પા સાથે, મોટી બહેન ભાઈ બહેન સાથે આ વાંચવાની છે અને એના ઉચ્ચારણ કરતાં પણ શીખવાનું છે, એનું ભાષાંતર પણ કરતાં શીખવાનું છે. તો બાળકો આપણે હવે એના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ બોર્ડ ઉપર લખ્યા છે, જોઈ લઈએ. બરોબર? તો સૌથી પહેલાં વન્સ લખ્યું છે. શું લખ્યું છે? વન્સ. વન્સ એટલે એક વખત. વન્સ એટલે એક વખત. ડિયર. જો ડિયરના બે અર્થ થાય. એક ડિયર એટલે હરણ થાય, પણ સ્પેલિંગ જુદા છે. આ ડિયર એટલે વાલ્યુ.
વાલો મિત્ર વાલી બેન બોલીએ છે ને ડિયર એટલે ચિકન ચિકન એટલે મછલીનું બચ્ચું. ટુ હોપ એટલે કૂદવું. લીફ એટલે પાંદડું. હેડ એટલે માથું. ફોલ એટલે પડવું. સ્ટાર એટલે શરૂ કરવું. સ્કાય એટલે આકાશ. વર્ડ શામન. પીસ એટલે ટુકડો. પીગન શરૂ કર્યું. પોપ ટુકડો. હેમ એટલે મરઘી. ટુ એટલે કોણ. ડક એટલે બતક. વિથ એટલે સાથે. વેન એટલે જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો ક્યારે થાય, પ્રશ્નાર્થ વાક્ય વિધાન હોય તો જ્યારે. શો એટલે બતાવો. ડ્રાય એટલે સૂકું. લીવ્સ એટલે પાંદડા. બાળકો બોર્ડ પરનો ફોટો તમને મોકલીશ, એમાંથી જોઈ તમારે નોટબુકમાં સ્પેલિંગ લખવાના છે અને એને મોઢે પણ કરવાના છે. તો આપણે અહીંયા સ્ટોરી પતી જાય છે. એક્ટિવિટી 2, ત્યારબાદ એક્ટિવિટી 3 ગ્રામર વિભાગ હતો એ આપણે પહેલાં જોઈ લીધો છે. એટલે હવે આપણે નવો લેસન જોઈશું, લિટલ સ્ટેપ 13, 14, 15. બાળકો આ નોટમાં લખી કાઢશો. જય સ્વામી.